નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધમા। શું મિત્રો તમને ખબર છે કે ભારતના 10 સૌથી અમીર વ્યક્તિમાં 5 નામ ગુજરાતીઓના છે? રિલાયન્સ, અદાની, વિપ્રો અને નિરમા, પાર્લેસ અને એશિયલ પેઇન્ટ જેવી મોટી કંપનીઓ પણ ગુજરાતથી જ આવે છે। ગુજરાતી અને મારવાડી ભારતમાં માત્ર 5% જ જોવા મળે છે, છતાં પણ દેશની 50% વેલ્થ એની પાસે જોવા મળે છે। ચાલો ભારતને મૂકી બીજા દેશને જોઈએ તો તેમાં પણ એ કંઈક એવી જ વાત લખે છે। જે દેશમાં જાય છે ત્યાં એટલા અમીર થાય છે કે ત્યાંની સરકારને પણ ચિંતા થવા લાગે છે। અમેરિકામાં જોઈએ તો ત્યાં પટેલ લોકો છે તો માત્ર 1%, પણ યુએસના 50% હોટેલ એમની અંડરમાં જોવા મળે છે। હવે સવાલ એ આવે કે ગુજરાતી કે મારવાડી પાસે એવું તે શું ટેકનિક છે કે બધે એ આગળ જ હોય છે? આનો જવાબ આપણે જાણીશું ફેમસ બિઝનેસમેન મોનીશ પેબ્રાઈની બુક ધંધો ઇન્વેસ્ટમેન્ટથી। આની અંદર ખૂબ જ ઊંડાઈથી વાત થઈ છે કે ગુજરાતી કે મારવાડી વિચારે છે કેવી રીતે કે જેથી તે પોતાના બિઝનેસને આટલો આગળ લઈ જાય છે। થોડા સમય પાછળ જોઈએ તો 1972ની પહેલા પટેલ બિરાદરીના લોકો ઈસ્ટ આફ્રિકાના એક દેશ યુગાન્ડામાં વેપાર કરી રહ્યા હતા। ધીમે ધીમે તે ત્યાંના અમીર બિઝનેસમેન બની ગયા કે ત્યાંની સરકારને પણ ચિંતા થવા લાગી કે પોતાના દેશના પૈસા તે બહાર લઈને જાય છે। એવામાં ત્યાંના પટેલોને વેપારની ના પાડી બધી મિલકત ઝપટી તેને બહાર કરી દીધા। આવું થવાથી ઘણા પટેલો પાછા ભારત આવી ગયા તો ઘણા સેટ થવા માટે અમેરિકા ચાલ્યા ગયા। પટેલ વધારે ભણેલા ગણેલા તો હતા નહીં અને તેમની અંગ્રેજી પણ તૂટી ફૂટી હતી, જેથી તેને કોઈ વ્હાઇટ કોલર જોબ મળવાથી તો રહી જ। એવામાં તેણે જોયું કે અમેરિકા અને અરબ દેશ સાથે થોડા મતભેદ ચાલતા હતા, જેના લીધે ત્યાં ઓઇલના ભાવ ખૂબ વધારે હતા। એના લીધે માણસોએ જવા આવવાનું બંધ કરી ચૂક્યા હતા અને આની ઊંડી અસર થઈ હતી યુએસના મોટેલ બિઝનેસ ઉપર। જેને મોટેલની નથી ખબર એને જણાવી દઈએ કે જે હાઈવે પર રહેવા માટે જે હોટેલ હોય છે તેને અમેરિકામાં મોટેલ કહેવાય છે। હવે માણસોએ ફરવા જવાનું બંધ કરી દીધું હતું, જેથી મોટેલમાં પણ કોઈ જતું નહીં, જેથી આ બિઝનેસ લોસમાં ચાલ્યો ગયો અને હવે મોટેલના માલિક સાવ ખાલી થઈ ગયા હતા અને બધું સ્વાહા થઈ ગયા પછી આમનો કબજો આવ્યો બેંકો પાસે, જે સાવ ઓછી કિંમતમાં આને સેલ કરી રહ્યા હતા। અને સારી વાત એ હતી કે જે આ મોટેલને ખરીદશે એને બેંક 90%ની લોન આપશે। અને હવે એક તરફ જે પટેલ અહીંયા આવ્યા હતા તેઓનું આના પર ધ્યાન જાય છે અને એણે જોયું કે એના પરિવારને રહેવા માટે મકાનની ખૂબ જ જરૂર છે અને જ્યારે અરબ દેશ સાથે મતભેદ ઓછા થશે ત્યારે ઓઇલની પ્રાઇસ પણ નીચે આવી જશે, ત્યારે આ બિઝનેસ ચાલી શકે છે। તો કેમ નહીં આ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીએ? તો હવે વાત હતી પૈસા ભેગા કરવાની। તો જ્યારે તેને યુગાન્ડાથી કાઢી રહ્યા હતા ત્યારે તેમની કમાણીમાંથી એમને સોનું લઈ છુપાવીને સાથે લઈ આવેલ। આ સોનાને વેચી તેણે 10% ભેગા કર્યા અને 90%ની લોન તો બેંકે આપી અને તેણે સાવ સહેલાઈથી આ મોટેલને ખરીદી લીધી। ખરીદ્યા બાદ 2 થી 3 રૂમ પોતાના પરિવાર માટે રાખ્યા અને બીજા બધા ગેસ્ટ માટે। હવે મોટેલમાં માત્ર 10 થી 20 રૂમ હોય છે, જેથી તેની માટે 5 થી 10 કામદાર જોઈએ। ત્યારે પટેલોએ વિચાર્યું કે આટલા માણસોને રાખી તે શું કરશે અને એ સમયમાં મોટેલ લોસમાં પણ હતી, જેથી તેઓને પગાર આપવો મુશ્કેલ થઈ જાત, એટલે તેમણે બધાને છૂટા કરી દીધા અને પોતાના જ ઘરના બધા કામે લાગી ગયા। એટલે કે કોઈએ સફાઈનું કામ તો કોઈએ લોન્ડ્રીનું, એવી રીતે બધાએ કામોને વહેંચી લીધા અને ધીરે ધીરે ત્યાંનો માહોલ ઠીક થયો। બધા હરવા ફરવા બહાર નીકળવા લાગ્યા અને મોટેલમાં પણ બધા આવવા લાગ્યા અને મોટેલમાં તેના ઘરના જ બધા કામ કરી રહ્યા હતા, તેથી સાવ ઓછા ભાવમાં તેણે રૂમ આપવાનું ચાલુ કર્યું। એનો ભાવ એટલો ઓછો હતો કે ત્યાંના આજુબાજુના મેનેજર તેની સાથે સરખામણી નહોતી કરી શકતા અને કરે પણ કેવી રીતે? તેને દર મહિને પોતાના સ્ટાફને પગાર આપવાનો હોય છે। ઓછા ભાવના લીધે પટેલની મોડલ ફેમસ થઈ અને તેણે ધીરે ધીરે પૈસા ભેગા કરી બીજા હોટેલોને પણ ખરીદ્યા અને જોત જોતામાં તેઓ યુએસના 50% હોટેલના માલિક બની ગયા। આ તો હતી પટેલોના હોટલની ઓનર બનવાની વાત, પણ આનાથી ઇન્સ્પાયર ધંધો એટલે કે બિઝનેસની કંઈક એવી વાતો જાણીએ જે તમને ધંધામાં પટેલોની જેમ બનાવી શકે છે। તમે કોઈ એવા ધંધાની અંદર ઇન્વેસ્ટ કરો જે પહેલાથી જ બનાવેલો હોય, કેમ કે કોઈ નવા ધંધાને બનાવવામાં પૈસા મહેનત બંને વધારે લાગશે અને તમે ઘણા બધા પૈસા અને મહેનત લગાડ્યા પછી પણ કોઈ ગેરંટી નથી કે ધંધો ચાલશે જ, એટલે જ પટેલોએ પહેલેથી બનાવેલો ધંધો ખરીદ્યો, ના કોઈ નવા ધંધાની પાછળ ટાઈમ કે પૈસા બગાડ્યા, કેમ કે એ બધાની પાછળ એની પાસે બગાડવા માટે ના તો ટાઈમ હતો કે ના તો પૈસા, અને ના તો એ કોઈ અઘરું કામ કરવા માંગતા હતા, જેથી એને ના તો પ્લોટ ખરીદવો પડ્યો, ના તો ચણતર કરાવવું પડ્યું અને ના તો એડવર્ટાઇઝમેન્ટ પણ કરાવવી પડી, કેમ કે ઘણા લોકો પહેલાથી જ આ મોટેલની અંદર રેગ્યુલર વિઝિટર હતા। એટલા માટે આ બનાવેલા ધંધાને ઓછી કિંમતમાં ખરીદવાનો સારો મોકો હતો। તમારામાંથી કોઈ બિઝનેસમેન બનવા માંગે છે?
હા કે ના? મિત્રો, આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને આના વિશે વધારે જાણવા માંગતા હોય તો પણ કહેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં.